હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. આજના વિડીયોમાં આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જે બમ્પર ભરતી બહાર પડેલી છે, એટલે કે ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ એન્ડ જેટકો, હાલમાં જે વેકેન્સી બહાર પડી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની, તો એના વિશે બધી જ માહિતી આપણે જોવાના છે કે કઈ રીતની એક્ઝામ પેટર્ન છે, કેટલી વેકેન્સી છે, ક્યારથી ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે, તેમજ કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેથી તમારી એક્ઝામ ઇઝીલી ક્રેક થઈ શકે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને કંઈ પણ માહિતી સમજ નહીં પડે તો પ્લીઝ કમેન્ટ કરી દેજો, તો હું નેક્સ્ટ વિડીયોમાં તમારી કમેન્ટનો આન્સર આપીશ. તો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ વાત કરીશું આપણે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઓન બિહાફ ઓફ ઓલ ડિસ્કોમ્સ એન્ડ જેટકો. બરાબર. તો GUVNL and subsidiary companies are spread over Gujarat state, which offers a challenging and rewarding career to young and dynamic graduate engineers. Applications are invited for the post of Vidyut Sahayak, Junior Engineer Electrical under subsidiary companies of GUVNL, JETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCL from eligible candidate as per the following criteria. બરાબર. તો જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે આ વેકેન્સી બહાર પડી છે ડિસ્કોમ્સ એન્ડ જેટકો માટે, રાઈટ. તો કેટલી વેકેન્સી છે, શું છે, બધું આગળના વિડીયો સ્લાઇડમાં આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ક્વોલિફિકેશન, યોગ્યતા, ભણતરની લાયકાત કેટલી હોવી જોઈએ. બરાબર. તો ફૂલ ટાઈમ BE ઇલેક્ટ્રિકલ, BTech ઇલેક્ટ્રિકલ ઇન રેગ્યુલર મોડ ફ્રોમ recognized university duly approved by UGC AICTE with minimum 55% in 7th and 8th semester final year without ATKT. બરાબર. એટલે કે કોઈ પણ સ્ટુડન્ટે જેમણે BE ઇલેક્ટ્રિકલ કર્યું છે અથવા BTech ઇલેક્ટ્રિકલ કરેલું છે, 4 વર્ષનો જે કોર્સ ડ્યુરેશન છે તે, અને 7મા 8મા સેમેસ્ટરના પર્સન્ટેજ 50% થતા હોય તે લોકો, તે સ્ટુડન્ટ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે. યાદ રાખજો કે જેમની એટીકેટી હોય, બરાબર, બેકલોગ આપ્યા પછી ફરીથી એક સબ્જેક્ટ આવે અને ફરીથી જો એમાં ફેલ થાય તો એને એટીકેટી આપણે કહીએ છીએ. જો એટીકેટી આવેલી હોય તો આ ફોર્મ એપ્લાય કરી શકશે નહીં. તો આ એની ક્વોલિફિકેશનની વાત થઈ, મતલબ કે જે ડિપ્લોમા હોલ્ડર છે ખાલી સ્ટુડન્ટ, તે આ વેકેન્સી માટે એપ્લાય કરી શકશે નહીં. આગળ વાત કરીએ ફિક્સ રેમ્યુનરેશન. તો ફર્સ્ટ યર માટે 48,100 48,100 એન્ડ ફોર સેકન્ડ યર 50,700. No other allowances or benefit would be admissible. Reimbursement of TAD as per GSO 333 dated 3/12/2003. બરાબર. એટલે કે પહેલા 2 વર્ષ માટે 48,100 અને બીજા વર્ષ માટે 50,700 ફિક્સ રેમ્યુનરેશન આપવામાં આવશે. એમાં TAD એપ્લાય આપવામાં આવશે નહીં. એટલે કે 2 વર્ષ પછી આ બધી વસ્તુ એપ્લાય થશે, રાઈટ. તો આટલી વસ્તુ છે મેઇન, કે ક્વોલિફિકેશન અને ફિક્સ રેમ્યુનરેશન એટલે કે આપણી સેલરી કેટલી હશે. બરાબર છે. તો આટલી વસ્તુ. હવે ત્યાર પછી વાત કરીએ કે સ્કોપ ઓફ કરિયર ડેવલપમેન્ટ પર્સપેક્ટિવ. The selected candidate shall be appointed initially for the period of 2 years as Vidyut Sahayak Junior Engineer and may be considered for appointment to the post of Junior Engineer on regular establishment in the pay scale of 45,400 થી લઈને 1,01,200. બરાબર. સબ્જેક્ટ ટુ સેટિસ્ફેક્ટરી કમ્પ્લીશન ઓફ 2 years as Vidyut Sahayak. બરાબર. એટલે 2 વર્ષ પૂરા થશે પછી આ પે સ્કેલ પ્રમાણે એમની સેલરી થઈ જશે. ઓકે. ત્યારબાદ રિક્વાયર્ડ સ્કિલ. The candidate should possess knowledge of computer operations, good command over English and Gujarati language. એ તો ખ્યાલ જ હશે બધાને. એજ ક્રાઇટેરિયા ફોર અનરિઝર્વડ કેટેગરી. બરાબર છે. એટલે કે ઓપન કેટેગરી, જનરલ કેટેગરી માટે 35 years છે, અને ફોર રિઝર્વડ કેટેગરી ઇન્ક્લુઝિવ EWS 40 years on the date of advertisement. એટલે કે જે આજે ધારો કે એડવર્ટાઇઝમેન્ટ પડી છે તો એમની ઉંમર 40 વર્ષ, એટલે કે રિઝર્વ કેટેગરી માટે, અને અનરિઝર્વ કેટેગરી માટે 35 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીશું આપણે વેકેન્સીસ. બરાબર. તો જેટકો માટે, DGVCL માટે, MGVCL માટે, UGVCL માટે અને PGVCL માટે આપણે ટોટલ વેકેન્સીની વાત કરીએ કે જેટકો માટે થશે 260, DGVCL માટે 78 છે, MGVCL માટે 28 છે, UGVCL માટે 28 છે, અને PGVCL માટે કેટલી છે? 53. બરાબર. કેટેગરી વાઇઝ વેકેન્સી પણ મેલ ફિમેલ કેટેગરી વાઇઝ વેકેન્સી અને PW કેન્ડિડેટ માટેની વેકેન્સી અહીં તમને બતાવેલી છે. હવે આ બધા માટે એક્ઝામ પેટર્ન કેવી છે, આ બધાની વેકેન્સી આપણે એક સાથે બતાવી દીધી છે. તો એક્ઝામ પેટર્ન કેવી રહેશે,
અને કઈ રીતના આપણે એમાંથી ક્વોલિફાય થશું એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. હવે ફીઝની વાત કરીએ નોન રિફંડેબલ, તો 500 રૂપિયા છે યુઆર એટલે કે જનરલ કેટેગરી SCBC એન્ડ EWS કેન્ડિડેટ, એન્ડ 250 કેન ઇન્ક્લુઝિવ GST ફોર ST એન્ડ SC કેન્ડિડેટ. બરાબર. If PW person with disability candidate belong to SC or ST category and fulfill the criteria, fees payable shall be 250 rupees. બરાબર છે. તો આટલી ફી ચાર્જીસ છે જે તમારે ખાસ જોઈ લેવાની છે, અને કોઈ પણ હાલતે રિફંડેબલ નથી, અને ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે. તો ફોર્મ ભરશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. ત્યારબાદ વાત કરીશું કે ઓનલાઈન એપ્લિકેશન ક્યાંથી સ્ટાર્ટ થશે. તો 12 માર્ચથી 2 વાગ્યાથી લઈને 1 એપ્રિલ 2024 સુધી 12 વાગ્યા સુધી તમને આનું રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ એપ્લાય કરી શકશો, અને એની જે લિંક છે તે તમને અહીંયા બતાવેલી છે, તો તમે ત્યાંથી જઈ શકો. તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. જો તમારે ફોર્મ ભરવાનું શીખવું હોય, મતલબ જો ફોર્મ ભરવું કઈ રીતના એવું જાણવું હોય, તો મને કમેન્ટ કરો, તો આપણે એના પર એક સેપરેટ વિડીયો બનાવીશું. ત્યારબાદ વાત કરીશું ખાસ ઇમ્પોર્ટન્ટ સિલેબસ એન્ડ માર્ક્સ, જે આ વખતથી ચેન્જ થયું છે. બરાબર. ઘણા બધા સ્ટુડન્ટોને આ નવું લાગશે, પણ આ વખતથી જે ચેન્જ થયું છે, તો અહીં જે વેકેન્સી છે તે 2 તબક્કામાં યોજાશે. બરાબર. ફર્સ્ટ ટિયર એક્ઝામિનેશન એન્ડ સેકન્ડ ટિયર એક્ઝામિનેશન. ઓકે. તો ફર્સ્ટ ટિયર એક્ઝામિનેશન છે તેના વાત કરીએ આપણે. The question paper will be in English language only except the question asked for Gujarati subject. બરાબર છે. એટલે કે ફર્સ્ટ યર એક્ઝામમાં રીઝનિંગ આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આવશે, ઇંગ્લિશ આવશે, અને ગુજરાતી આવશે, અને ત્યારબાદ કોમ્પ્યુટર આવશે. એટલે કે માત્ર ખાલી આ ગુજરાતી પોર્શન માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ થશે. બાકીના જેટલા પણ સબ્જેક્ટ છે, રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ઇંગ્લિશ કે પછી કોમ્પ્યુટર, આ બધા જ માટે જે એક્ઝામની લેંગ્વેજ છે તે કઈ રહેશે? ઇંગ્લિશ. ખાસ ધ્યાન રાખજો, ઇંગ્લિશમાં આ એક્ઝામ આપવાની રહેશે. બરાબર. તો રીઝનિંગ છે 25 માર્કનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ મેથ્સ છે 25 માર્કનું, ઇંગ્લિશ 15 માર્કનું, ગુજરાતી 15 માર્કનું, અને કોમ્પ્યુટર નોલેજ 20 માર્કનું. આમ 100 માર્ક્સની તમારી ફર્સ્ટ યર એક્ઝામિનેશન રહેશે. બરાબર છે. હવે ફર્સ્ટ યર એક્ઝામિનેશન આઈપી એટલે તમારું સિલેક્શન થઈ ગયું એવું નથી. બરાબર છે. ફર્સ્ટ યર એક્ઝામમાં તમારે કેટલા માર્ક્સ લાવવાના રહેશે કે જેથી તમે સેકન્ડ ટિયર એક્ઝામિનેશન આપી શકશો, તો એના વિશે પણ આપણે ડિસ્કસ કરીએ. તો એની અંદર ફર્સ્ટ યર જે એક્ઝામ છે, બરાબર, આ ફર્સ્ટ યર એક્ઝામિનેશન છે, એની અંદર જેટલા પણ કેન્ડિડેટ અપિયર થાય છે, બરાબર છે, તો એમણે રિઝર્વડ અને અનરિઝર્વડ કેટેગરી માટે 50 માર્ક્સ ઉપર લાવવાના રહેશે. 50 માર્ક્સ ઉપર લાવવાના રહેશે, તો જ તમે ક્વોલિફાય થશો. અને જે રિઝર્વડ કેટેગરી છે, બરાબર, રિઝર્વડ કેટેગરી છે SC ST OBC, બરાબર, તો એમના માટે 45 માર્ક્સ લાવવાના રહેશે ક્વોલિફાય થવા માટે. 45 અને 45 કરતા વધારે, અહીં 50 કે 50 કરતા વધારે, તો જ તમે ક્વોલિફાય થશો ફર્સ્ટ યર એક્ઝામમાં. બરાબર. અને જે કેન્ડિડેટ 50 કે 50 ઉપર કરતા વધારે અનરિઝર્વ કેટેગરીમાં અને રિઝર્વડ કેટેગરીમાં 45 કે 45 કરતા વધારે માર્ક્સ લાવશે, એમને જ સેકન્ડ ટિયર એક્ઝામિનેશન એપ્લાય થશે, સેકન્ડ ટિયર એક્ઝામિનેશનમાં અપિયર થઈ શકાશે. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. પહેલી જે ટિયર એક્ઝામિનેશન છે તેમાં તમારે આટલા માર્ક્સ લાવવાના રહેશે. બરાબર છે. હવે એવું પણ નોટિફિકેશનમાં લખેલું છે, એવું જરૂરી નથી, જેમ કે 50 છે, ભલે ક્રાઇટેરિયા 50 છે, પણ જો કેન્ડિડેટ વધારે પાસ થતા હોય, અહીં એવું કહેવામાં આવેલું છે કે એક કેન્ડિડેટની પછાડી, જ્યારે કે એક વેકેન્સી છે, તો એક વેકેન્સીની પાછળ 5 કેન્ડિડેટને સેકન્ડ ટિયર એક્ઝામિનેશનમાં બોલાવવામાં આવશે. બરાબર છે. એટલે આપણી જેટલી પણ વેકેન્સી હોય એના મલ્ટીપ્લાય બાય 5 ટાઈમ્સ કેન્ડિડેટને સેકન્ડ ટિયર એક્ઝામિનેશનમાં બોલાવવામાં આવશે. પણ એવું બને કે 5 ગણા કરતા વધારે કેન્ડિડેટ જો ક્વોલિફાય થતા હોય, તો એમાં પછી કટ ઓફ ડિસાઇડ થશે. બરાબર. કટ ઓફ ડિસાઇડ થશે. રાઈટ. હમણાં હાલ પૂરતી આપણે જાણીએ કે ભાઈ તમારે 50 માર્ક અનરિઝર્વ કેટેગરીમાં અને રિઝર્વડ કેટેગરીમાં 45 માર્ક્સ તો લાવવાના છે જ, તો જ તમે સેકન્ડ ટિયર એક્ઝામિનેશન છે, જે આપણી કોર સબ્જેક્ટની હશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તેમાં અપિયર થઈ શકાશે. ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ લેંગ્વેજ ઓનલી. તો આપણું ઇંગ્લિશમાં જશે, અને એના જે ટોપિક તમને આપેલા છે, તો અહીં તમે જોઈ શકો બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પાવર સિસ્ટમ પ્લાનિંગ, ટ્રાન્સમિશન લાઇન, પાવર સિસ્ટમ પ્રોટેક્શન, આ બધા જ સબ્જેક્ટ તમારે વાંચવાના રહેશે ખૂબ જ સારી રીતે. બરાબર છે. હવે આ છે આપણી નોર્મલાઇઝેશન પ્રોસેસ, એ પણ તમને હું સમજાવું. પહેલા આપણે વાત કરીએ કે જે ફર્સ્ટ યર એક્ઝામિનેશન છે,
બરાબર, આપણી જે ટિકિટ છે સેકન્ડ યર એક્ઝામિનેશન માટેની, તો એની અંદર રીઝનિંગ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એની અંદર 25 માર્કનું છે. તો આપણે આપણી ચેનલ પર સ્ટાર્ટ કરીશું ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડની એક પ્લેલિસ્ટ, એક સિરીઝ ચાલુ કરીશું કે જેની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપણે યુટ્યુબ પર આપણે લાઈવ ભણાવીશું અથવા તો રેકોર્ડેડ હશે જે તમે ક્યારે પણ જોઈ શકશો. બરાબર, આપણે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડથી સ્ટાર્ટ કરીશું. જેમ જેમ સમય આવતો જશે તેમ તેમ રીઝનિંગ પર લઈશું, ઇંગ્લિશ પણ લઈશું, ગુજરાતી પર લઈશું અને કોમ્પ્યુટર પર લઈશું. એટલે હાલ તમારે જે પ્રિપેરેશન કરવાની છે રીઝનિંગ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર અને સાથે સાથે તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ વાંચતા રહેવાનું છે. બરાબર, હવે વાત કરીએ કે જે એક્ઝામ હશે બરાબર તે અલગ અલગ શિફ્ટમાં લેવાશે. જેમ કે કોઈ એક દિવસની આપણે વાત કરીએ છીએ મંડે, બરાબર, તો મંડેની અંદર 3 શિફ્ટ હોઈ શકે, 4 શિફ્ટ હોઈ શકે અલગ અલગ સેન્ટર પર. તો આપણે એવું સમજીએ કે મોર્નિંગ શિફ્ટ, આફ્ટરનૂન શિફ્ટ અને ઇવનિંગ શિફ્ટ, 3 શિફ્ટ આપણે કન્સિડર કરીએ. બરાબર, તો 3 શિફ્ટમાં પેપર લેવાશે એવું હમણાં આપણે હાલમાં વિચારીએ છીએ. બરાબર, તો દરેક પેપર જે હોય તે સરખા જ હોતા નથી. બરાબર છે, કોઈ ઇઝી હોય, કોઈ મોડરેટ હોય, કોઈ હાઈ હોય. બરાબર છે, હાઈ હોય ધેટ મીન્સ ટફ હોય. તો આનું નોર્મલાઇઝેશન થશે દરેક શિફ્ટનું. જ્યાંથી એક્ઝામ થઈને, જેમ કે મંડે ટુ સેટરડે એક્ઝામ ધારો કે કન્ડક્ટ થઈ અલગ અલગ શિફ્ટમાં, બરાબર, તો દરેક શિફ્ટનું દરેક ડેનું નોર્મલાઇઝેશન થશે. બરાબર, નોર્મલાઇઝેશન થશે અને નોર્મલાઇઝેશન પછી કટ ઓફ ડિસાઇડેડ થશે. ઓકે, તો એ પણ અહીંયા પ્રોસેસ આપી દીધી છે આખી કે કઈ રીતના કેલ્ક્યુલેટ થશે. અને જો તમારે જાણવું હોય આ બધી જ મેથડ જે છે તે સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે, બરાબર, આ મતલબ આ યુઝ કરવામાં આવે છે આ મેથડ. તો એ મેં એના પર જીએસસીસીએલ, રાઈટ, જીએસસીસીએલમાં પણ આ જ મેથડ એપ્લાય થાય છે. તો એને કઈ રીતના નોર્મલાઇઝેશનથી કટ ઓફ ડિસાઇડ થાય એના પર પણ એક વિડીયો બનાવેલો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અથવા તો આઈ બટન પર તમે જોઈ શકો કે કઈ રીતના અલગ અલગ શિફ્ટનું નોર્મલાઇઝેશન થશે અને કટ ઓફ ડિસાઇડેડ થશે. ઓકે, તો આ આટલી આપણી માહિતી છે કે જે આપણી એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે વેકેન્સી આવી છે, બરાબર, તો એના વિશેની પૂરેપૂરી માહિતી તમને આપી છે. છતાં પણ જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરો અને જો એ કમેન્ટ યોગ્ય હશે તો આપણે એનો જરૂરથી રિપ્લાય આપીશું. આપણી ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈન કરી શકો. હું દરેક જે ચેપ્ટર ભણાવીશ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના તેના આપણે જે પીડીએફ છે તે ટેલિગ્રામ ચેનલ પર મૂકીશ. બરાબર, અથવા તો તમે વોટ્સઅપ ગ્રુપ પણ છે તે પણ જોઈન કરી શકો અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. અથવા છતાં પણ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે ટેલિગ્રામ, વોટ્સઅપ પર મને ક્વેશ્ચન પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.